તમે જે તમાકુનું કે દારૂનું વ્યસન કરો છો એની ઉપર પહેલો આક્ષેપ એ છે કે તમને તમારા પત્ની વિધવા થઈ જાય એની કોઈ પડી નથી. આ તમારા માથા ઉપર આક્ષેપ છે. હવે તમારી તાકાત હોય તો મને ના પાડી બતાવો. તમને ખબર છે કે તમાકુથી કેન્સર થાય છે? 5 જ દિવસ પહેલા ભારતના લીડિંગ ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રિપોર્ટ હતો, ભારતમાં રોજ 3765 લોકો કેન્સર એટલે કે તમાકુના કેન્સરથી મરે છે. બીજા બધા કેન્સરથી મરતા છે જુદા. તમાકુના કેન્સરથી રોજ ભારતમાં 3765 લોકો મરે છે રોજ. એટલે રોજ ભારતમાં 3700 સ્ત્રીઓ તમાકુના લીધે વિધવા થાય છે. એટલે તમે મોઢામાં તમાકુ મૂકો છો એનો મતલબ શું? કે તમને સબકોન્શિયસ માઇન્ડમાં વિચાર છે કે ભલે મારી પત્ની વિધવા થઈ જાય મને કોઈ પડી નથી, ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય મને કોઈ પડી નથી, ભલે મારા સંતાનોનું ભવિષ્ય આમ બગડે એની મને કોઈ પડી નથી, ભલે મારી પત્નીને કોકને ત્યાં મજૂરી કરવા જવું પડે એની મને કોઈ પડી નથી, મને મારા વૃદ્ધ માતા પિતાને મોટી ઉંમરે કોઈ મારા જેવો સેવક દીકરો ના મળે અને એ બિચારા દુખી થઈને મરી જાય એની મને કોઈ પડી નથી, મને આ તમાકુ વાલી છે એવું થયું. જો હવે આમ સન્નાટો છવાઈ ગયો. તમે જે તમાકુનું વ્યસન કરો છો ને એ તમે તમારી પત્નીને વિધવા કરવા માટે તૈયાર બેઠા છો, તમારા સંતાનોને બાપ વગરના કરવા બેઠા છો. કોની આવી તૈયારી છે? આંગળી ઊંચી કરો. કોઈની નથી અને કોઈની હોય જ નહીં, સ્વાભાવિક છે. તો શું કામ તમાકુ મોઢામાં મૂકો છો? તમાકુના ખેતર કોઈ જોયા છે? ચરોતરમાં તમે જાઓ ને તો ત્યાં તમાકુના ખેતર છે. તમને એક વિશેષતા ખબર છે? દુનિયામાં એકમાત્ર પાક કેશ ક્રોપ તમાકુ જ છે કે જેના ખેતરને કોઈ વાડ હોતી નથી. સમજોજો. ઘણા બધા સમજી ગયા હું શું કહું છું? દુનિયામાં એકમાત્ર પાક એવો છે કે જેના ખેતરને કોઈ વાડ નહીં. તમે ચરોતરમાં ખેડા આણંદ જિલ્લામાં જોજો, રોડ હોય, રોડ થી પછી વાહન તમારું જતું હોય, રોડ પછી ફૂટપાથ હોય, ફૂટપાથ પછી ખેતર ચાલુ જ થઈ જાય, એને વાડ જ નહીં. કેમ? ગધેડા પણ સમજે છે કે ત્યાં માથું ન નખાય. ગધેડા પણ સમજે છે કે આના પાનને ચવાય નહીં. એટલે કોઈ ખેતરને વાડ રાખતા જ નથી, કારણ કે ગધેડા કૂતરા અંદર ના જાય. એ ગધેડા એમ સમજે છે કે આ ખોરાક પેલા હલકટ માણસનો છે, આપણા ખાનદાન સમાજનો નથી, એવું ગધેડા સમજે છે. એટલે ગધેડા પણ તમાકુના ખેતરમાં મોઢા નાખતા નથી. હવે આપણે એમાં મોઢા નાખીએ તો શું સમજવાનું? જેને જેને વ્યસન છે ને એ આ લક્ષ્મીનારાયણ આપણો ત્રિદશાબ્દી મહોત્સવની સાચી ઉજવણી અત્યારે જ આ સભા કાર્યક્રમ પછી લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણોમાં માથું મૂકીને કહેજો કે આ તમારી પાસે હું વ્યસન છોડવા માટે આજે આવ્યો છું. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો? આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.